સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં એક નવી જાણકારી સાથે ફરી મળી રહ્યો છું આપને। મિત્રો આજે આપણે જે વિશે જાણવાનું છે કે તમે ઓછું પાણી પીઓ છો તો શું નુકસાન થાય છે એ વિશે આજે આપણે જાણવાનું છે। તો તમે ઓછું પાણી પીતા હોય તો ન પીતા, કેમ કે એના નુકસાનો ઘણા છે જે તમારા શરીર માટે સારા નથી। જે પાણી ઓછું પીવાના શું નુકસાનો છે મિત્રો એ વિશે આજે આપણે વાત કરવાની છે। અને મારી ચેનલને લાઇક ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો અને વિડીયો અંત સુધી દેખજો, કેમ કે નુકસાનો ઘણા છે મિત્રો જો તમે ઓછું પાણી પીવો છો તો। એટલે પાણી વારંવાર પીતું રહેવું જોઈએ શરીર માટે અને તંદુરસ્તી માટે સારું છે પાણી। તો હવે મિત્રો આપણે ચાલુ કરીએ કે ઓછું પાણી પીવાના શું નુકસાનો છે। પણ મિત્રો તે પહેલાં લાઇક ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો, પૂરો વિડીયો જોજો, ખૂબ મહત્ત્વની જાણકારી છે। તો મિત્રો પહેલું છે કે તમે ઓછું પાણી પીવો છો તો શું નુકસાન થાય છે, તો કે વાળ ખરવા। જો તમે ઓછું પાણી પીવો છો તો તમારા વાળ ખરે છે। બીજામાં છે મિત્રો કે તમે ઓછું પાણી પીવો છો, બીજા નંબરમાં છે કે લોહીની કમી। જો તમે ઓછું પાણી પીવો છો તો તમારે લોહીની કમી થઈ શકે છે, લોહી ઓછું થઈ શકે છે। ત્રીજા નંબરમાં છે મિત્રો માથું દુખવું। જો તમે ઓછું પાણી પીવો છો તો માથું પણ દુખવા ચડે છે અને આખો દાડો તમને માથું દુખે છે, હેરાન થઈ શકો છો। ચોથું છે મિત્રો થાક લાગવો। જો તમે ઓછું પાણી પીવો છો તો થાક બહુ લાગે છે મિત્રો, તમે થોડું ચાલો છો થાકી જાઓ છો, થોડું કામ કરો છો થાકી જાઓ છો। જો ઓછું પાણી પીશો તો થાક લાગી શકે છે તમને। પાંચમું છે મિત્રો શરીરમાં કમજોરી આવી। જો તમે ઓછું પાણી પીવો છો તો શરીરમાં કમજોરી આવી શકે છે, એટલે તમને ચક્કર આવી શકે છે કમજોરીના કારણે, થોડું શરીર ધ્રુજી શકે છે કમજોરીના કારણે। એટલે તમે ઓછું પાણી પીતા હોય તો ન પીતા, ન કે આવી તકલીફો થઈ શકે છે, શરીરમાં કમજોરી આવી। છઠ્ઠું છે મિત્રો મોઢામાંથી દુર્ગંધ આવી। તમે જો ઓછું પાણી પીવો છો તો મોઢામાંથી વાસ આવી શકે છે, દુર્ગંધ આવી શકે છે। તો તમે ઓછું પાણી પીવો છો તો આ પણ એનું લક્ષણ છે। સાતમું છે મિત્રો વારંવાર બીમાર થઈ શકો છો। જો તમે ઓછું પાણી પીવો છો તો તમને તાવ, અલગ પેટનો દુખાવો, અલગ અલગ તકલીફો થઈ શકે છે જો તમે ઓછું પાણી પીવો છો તો મિત્રો વારંવાર પાણી પીતું રહેવું જોઈએ, શરીર માટે ખૂબ સારું છે। પાણી પીશો એટલું સુરક્ષિત રહેશે શરીર। ઓછું પાણી પીશો તો નુકસાન ઘણા છે, તો કે વાળ ખરવા, લોહીની કમી, માથું દુખવું, થાક લાગવો, શરીરમાં કમજોરી આવી, મોઢામાં દુર્ગંધ આવી, આ બધી તકલીફો થઈ શકે છે મિત્રો। તો વારંવાર પાણી પીતા રહો, સુરક્ષિત રહો, લાઇક ફોલો સબસ્ક્રાઈબ કરતા રહેજો, બેલ આઇકન દબાવતા રહેજો, આવનારી વિગતો તમારા સુધી પહોંચી શકે। તો હવે રજા લઉં છું મિત્રો, આભાર।